ફર્મનું નામ પરિચય છે. પરિચય એટલા માટે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક એવી અવસ્થામાં હોઈએ છીએ કે મલ્ટીટાસ્કર હોઈએ છીએ. અને આપણે હમણાં જે વિડીયો જોયો બિલીફ સિસ્ટમની જે મેં ચર્ચા કરી એમાં એ લોકો છે તો એ લોકો મલ્ટીટાસ્કર કેમ નથી? આપણે બધાની ઈચ્છા થાય કે હું આ ધંધો કરો, આ બિઝનેસ કરો, આ બિઝનેસ કરો. કરી શકાય, મુકેશ અંબાણી કરે છે, પણ એ લેવલે છે. રતન ટાટા કરી શકે છે, એ લેવલે છે. છતાંય મુકેશ અંબાણી અને રતન ટાટામાં ફરક છે. તો આવા રિસર્ચ ઉપરથી મેં એક મારા ફર્મનું નામ આપી દીધું પરિચય, કે હું દરેક લોકોને એમનો પરિચય આપી શકું. તમે મલ્ટીટાસ્કર બનવા માટે રેડી છો કે નહીં, એના માટે મેં પરિચય નામ આપ્યું છે. અને દરેકની અંદર એક ક્લેરિટી આવે એ રીતે મેં બધા ટૂલ્સનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે. ઓકે, મારા સર્ટિફિકેશનની વાત કરું તો આ બધા જે મેં મારા અભ્યાસ માટે કરિયર કાઉન્સેલિંગ કરવા માટે બડા બિઝનેસ ડૉક્ટર વિવેક બિંદ્રાનું એક પ્લેટફોર્મ હતું, તમને ખ્યાલ હતો, IBC, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કન્સલ્ટન્ટ. એની એક લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળે અને એના જે 250થી વધારે કોર્સિસ છે. આજે પણ હું એના લાઈફ ટાઈમ મેમ્બર છું. ગયા વર્ષે એટલા માટે સ્કીપ કર્યું હતું કે મારે એના વિડીયોઝ જોવાના હતા, કારણ કે મારા મિત્રએ એક ગોડ સાઇન મને આપી હતી. અમે ટુર્નામેન્ટ રમતા હતા અને ટુર્નામેન્ટમાં કદાચ મને ખ્યાલ છે કે બધું ગોડ સાઇનમાં હું માનું છું. જે વિરાટ કોહલીએ કીધું કે કીર્તિબેન એક વિડીયોમાં એવું કીધું હતું કે બિઝનેસ કોચ બી છે. અને મારા મિત્ર અત્યારે હાજર નથી, પરાગ ચાંગેલા, એમને કોમેન્ટ્રીમાં એવું કીધું હતું કે જિગ્નેશ પ્રજાપતિ બિઝનેસ કોચ છે જેનું બેટિંગ કરવા આવ્યું હતું. 2 વર્ષથી પેન્ડિંગ હતું અને આખા વર્ષમાં 250 વિડીયો મેં જોઈ લીધા છે. મેં લગભગ કોઈ ઇન્કમ નથી કરી કે બિઝનેસમેનને શું હોવું જોઈએ. તો એક આનો ટાઈમ છે એટલે આપી દઉં કે મેન, MAN, આ યાદ રાખજો. મેન એટલે શું છે? તો M એટલે મની, A એટલે ઓથોરિટી અને N એટલે નીડ. તમે જે બિઝનેસમેન છો, જો તમે એવા લોકો સાથે મળો છો કે જેને ઓથોરિટી નથી કોઈ ડિસિઝન લેવાની, તો અડધો કલાકનું પ્રેઝન્ટેશન આપશો, 0 થઈ જશે. એઝ અ બિઝનેસમેન એવા લોકોને જ મળો કે જેની પાસે ડિસિઝન લેવાની ઓથોરિટી છે, કાં તો એ લોકોને મળો જેની નીડ છે, અને એ લોકોને મળો જેની પાસે તમને આપી શકે એવા પૈસા છે. જો બિઝનેસમેન કહેવા માગો છો તો MAN-માં જવું જોઈએ. આમાં નથી જતા તો 1 કલાકની FTP 0 છે. હા, એ કદાચ તમને રેફરન્સ આપી શકશે, તો આપણે એ વસ્તુને આને અલાઇન કરી શકીએ છીએ. એવા ઘણા ટૂલ્સ છે લાઈફમાં, બિઝનેસમેનની સાથે જોડાઈએ અને એ પ્રકારે આપણે રહીએ તો બહુ સારું છે. એના માટે હું તમને ક્લેરિટી આપી શકું છું. પેરેન્ટિંગ સમન્વય ગ્રુપ છે, પરીક્ષિત જોગનપુત્ર, બહુ મોટું નામ છે, જે એમ કહેવાય પરિમલ ગાર્ડન એની ઓફિસ છે. NFNLP મેં લાસ્ટ યર એમ કહી શકાય 2021માં કરેલું, પણ એને સમજવાનું ચાલુ કર્યું. ફ્લોરિડા, વેનિસ, યુએસથી. એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી બહુ મોટું નામ છે, અનુરાગ કૌશિક, જ્યોતિષ વિદ્યાપીઠ અંબાલા, એનો રિસર્ચ બહુ સારું છે. લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામ, સ્નેહ દેસાઈ, માઇન્ડ ડેવલપર ડૉક્ટર જીતેન્દ્ર અડિયા, એમના સર્ટિફિકેટ લીધેલા છે. અને મારું રિસર્ચ ચાલે, હું એસ્ટ્રોલોજી નથી કહેતો. ઘણાને એવું હોય છે કે જિગ્નેશભાઈ એસ્ટ્રોલોજી નહીં, એસ્ટ્રોલોજી નહીં. હું એસ્ટ્રોલોજી ટૂલ કહું છું, એનો ઉપયોગ કરું છું. એમાં તમે ક્યાં અટક્યા છો, તમારામાં ઇલ્યુઝન્સ, ભ્રમ શું છે, એને રિમૂવ કરવાનું કામ મારે છે. અને આની પર રિસર્ચ ચાલે છે, ન્યુમરોલોજી, વાસ્તુ, મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન. જેટલા બી લોકો લો ઓફ એટ્રેક્શન વિશે વાત કરતા, સ્નેહ દેસાઈની પોતે વાત કરતા, એ બહુ મોટા વ્યક્તિ છે, એમની પાસે બહુ અઢળક રિસર્ચ હશે, પણ મેં આમાં બી ખામીઓ જોયેલી છે અને ફૂલફિલ કરવાનો ટ્રાય કરેલો છે. જ્યારે રિસર્ચ કમ્પ્લીટ થશે ત્યારે હું તમને કહીશ. અને હજી પણ ઘણા રિસર્ચ ચાલુ છે. મારું એક જ કામ છે કરિયર લઈને, કે કરિયરમાં તમારે ક્યાં હોવું જોઈએ. 360 કાઉન્સેલિંગ એટલા માટે આપ્યું છે કે હું બધા ટૂલનો ઉપયોગ કરું છું. પામેસ્ટ્રી લઈ લો, ન્યુમરોલોજી લઈ લો, કુંડલી લઈ લો, વાસ્તુ લઈ લો, બધાનો ઉપયોગ કરું છું. કારણ કે 9/12/1983 મારી જન્મ તારીખ છે. તો આ દિવસે કેટલા લોકો જન્મ્યા હશે? મારી મકર રાશિ છે. મારા જેવા કેટલા લોકો હશે? અનિલ અંબાણી, અમિત શાહ, આલિયા ભટ્ટ, APJ અબ્દુલ કલામ છે ને, અમિતાભ બચ્ચન, એક જ રાશિવાળા, મેષ રાશિવાળા, બધા ટોપમાં છે. કાં તો બધાને સ્ટ્રગલ જોયેલી છે. એક્ઝામ્પલ આને કેમ આપે કે આપણે બધા એને ઓળખીએ છીએ. તો શું કરવાનું? લાઈફમાં ક્યાં ડિફિકલ્ટી આવે છે, સ્ટ્રગલ આવે છે, માઇન્ડ વિયર્ડ થઈ જાય છે, કન્ફ્યુઝન મળે, મૂડ સ્વિંગ્સ થઈ જાય, હે ને, ઘરમાં તકલીફ હોય છે. શેના કારણે? કોઈ કહેશે વાસ્તુ, કોઈ કહેશે ન્યુમરોલોજી, કોઈ કહેશે કુંડલી, અને જેનું કંઈ ના થઈ શકે એનું શું હોય? પામેસ્ટ્રી. ઓકે, તો હું 360માં જઈ શકું છું.
મારા પર વિશ્વાસ કેમ રાખો કે ભાઈ હું જે કહીશ એ સાચું છે તો નહીં, હું કહીશ એ સાચું નથી. મારી પાસે જે ટૂલ છે જેનો ઉપયોગ કરું છું એ સાચા છે, તો આપણે એની પર વિશ્વાસ રાખીશું. એના માટે હું જોઈએ તો અમારા સર્ટિફિકેટ છે વર્લ્ડ ક્લાસ ટ્રેનરનું જીતેન્દ્ર અઢિયાનું જ છે. એની સાથે ઘણી બધી ચર્ચા કરી હતી. કરિયર સર્ટિફિકેટ છે, કરિયર કોચ બનવા માટે એક સર્ટિફિકેટની જરૂર હોય છે એસએસસીની, એ બી મેં પ્રાપ્ત કરેલું છે CFSCથી. મારું ઘણા વર્ષોથી સ્ટુડન્ટને પ્રવચન આપવાનું કામ રહ્યું છે, એટલે કે મોટેસ્ટ સ્પીચને ઇન્સ્પિરેશન કરવાનું કે એક્ઝેક્ટલી કરવાનું શું છે. તમને એક નાનું એક્ઝામ્પલ આપી દઉં. અત્યારે લોકો શું કરી રહ્યા છે, લાઈન લઈ રહ્યા છે અને 5 વર્ષ પછી કઈ બાજુ કામ કરીશું એમાં જઈ રહ્યા છે. એક્ઝેક્ટલી શું કરવું જોઈએ તમને શું લાગે? એઝ એ પેરેન્ટ્સ, એઝ અ બિઝનેસમેન શું કરવું જોઈએ? પહેલાથી એમનો ગોલ નક્કી કરવો પડે કે એમને એક્ઝેક્ટલી શું ગમાય અને શું કરવું છે. કેવી આઈડેન્ટિફાઈ કરીશું? એટલે મેં તો પહેલા સમજો મેં મારા જે સન હતા ને એમને પહેલા 3 જ ઓપ્શન આપેલા. મેં કીધું નેતા બનો, અભિનેતા બનો કે ક્રિકેટર બનો. એટલે મેં કીધું ક્રિકેટર બનવું હોય તો ચેલેન્જિંગ બહુ છે અને નેતા બનવા માટે જુઠ્ઠું બોલવું પડે, તો છેલ્લે તમારી જોડે એક જ ઓપ્શન છે, અભિનેતા. થેન્ક યુ સો મચ. તેજસભાઈની વાતો પર હું સહમત છું. આ વિચાર કોના છે? એમના બાબાના છે કે એમના છે? તમારા પેરેન્ટ્સે જે વિચાર્યું તો તમે છો 50% હા હશે, 50%, અને મારા સર્વે પ્રમાણે 90% ના છે. તમારા પેરેન્ટ્સ જે જીવ્યા એ તમે જીવો છો. શું લાગે તમારા બાળક એ પ્રમાણે જીવશે? એટલે મારા પર વિશ્વાસ કરો. નેક્સ્ટ 1000થી વધારે કાઉન્સેલિંગ થઈ ચૂક્યા છે ઓફિશિયલી, અનઓફિશિયલી તો કેટલા બી છે. નેક્સ્ટ આ વિવેકનું સર્ટિફિકેશન છે જે મેં હમણાં જ લીધું. વિડીયો પૂરા કરીને મારે એક એક્ઝામ આપવી પડી હોય છે, એક્ઝામ આપી દીધી પછી મને મળી. આ યુએસએથી ફ્લોરિડાનું છે સર્ટિફિકેટ છે. આ પરીક્ષિત જોબનપુત્ર જે વાત કરી એનું એક બહુ સારા અરુશન આર કટિયાલ સર તરીકે ઓળખાય છે. એક દિવસની ન્યુરોલોજી શીખવાડે છે, એક જ દિવસમાં. કાઉન્સેલિંગ ફોર એવરી ઇન્ડિવિજ્યુઅલ, દરેક માટે હું કાઉન્સેલિંગ કરી શકું છું, દરેક માટે. અહીંયા જે ફોટો દેખાય છે. નેક્સ્ટ 360 પેરેન્ટિંગ સોલ્યુશન્સ, પોઝિટિવ પેરેન્ટિંગ, ચાઇલ્ડ બિહેવિયર, એકેડેમિક સોલ્યુશન, કરિયર ગાઈડન્સ અને નો યોર ચાઇલ્ડ. આ મારું જે પોતે યુએસપી છે એમ કહી શકાય. નેક્સ્ટ બધી જ વસ્તુને આપણે ઉપયોગમાં લઈ લઈએ છીએ. આ મારો લાસ્ટ વિડીયો છે, જોઈ લો સર. कभी कभी प्रॉब्लम भविष्य नहीं होता, प्रॉब्लम होता है सही रास्ते का पता ना होना. परिचय पर हम भविष्य नहीं बताते, हम आपको आपका जीवन समझने में मदद करते हैं. कुंडली एस्ट्रोलॉजी और न्यूमरोलॉजी के जरिए जब आप उलझा में हो, रुके हुए हो या खो से गए हो, हम आपका मार्गदर्शन करते हैं. परिचय, क्योंकि स्पष्टता ही सब कुछ बदल देती है. જે તમે યુટ્યુબમાં જોવો છો, ઇન્સ્ટામાં જોવો છો, એ જે એસ્ટ્રોલોજર છે જે વિડીયો બતાવે છે, રાઈટ, એમાં મેં બહુ ડિટેલથી રિસર્ચ કર્યું. પ્લીઝ ના જોશો, પ્લીઝ ના જોશો. આજે દુનિયામાં જે ટોપ લોકો છે ને એ એશિયામાં કેમ છે એક વખત રિસર્ચ કરજો શાંતિથી. ચીન, જાપાન અને ઇન્ડિયા, આ લોકોના જે એથિક્સ છે, ભલે એ લોકો ઘરે ચાઇના પણ આવું ખાતા હોય, ફલાણું ખાતા હોય, હે ને. મારી પાસે જે ટૂલ્સ છે ને બાયોમેટ્રિક અને સાયકોમેટ્રિક એસેસમેન્ટ બી છે. સાયકોમેટ્રિક એસેસમેન્ટ જેમાં પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. બાયોમેટ્રિક જે DMIT કહેવાય છે, 10 આંગળીની ફિંગરપ્રિન્ટ છે. મેં એનું એનાલિસિસ કરેલું છે. ચીનની જે ફિંગરપ્રિન્ટ જે લોકોની બોર્ન પેટર્ન છે, જાપાનમાં શા માટે એટલે ટેકનોલોજીમાં આગળ છે, અને ઇન્ડિયામાં આટલા બધા લોકો હુમલા કર્યા, માનો કે અટેક કર્યા, મુગલો આવ્યા, છતાં પણ સ્ટેબલ કેમ છે? આનો બધા જ જવાબ મારી પાસે છે. આપણે FTF કરીને એમાં આપણે લઈ શકીએ. ને હું ગેરંટી તો નહીં આપી શકું, પણ એ રસ્તો પર ક્લેરિટી લાવી શકીશ કે તમારું બાળક આમાં કદાચ સારી રીતે આગળ વધી શકે છે. એ મારી બી બિલીફ છે અને મારા રિસર્ચ છે જે હું તમને બતાવી શકું છું. થેન્ક યુ સો મચ. તમારો કોઈ પ્રશ્ન છે?